નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. યાદ રાખજો કે વિપક્ષ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં ગેરહાજર હતો, મોદીજીએ કહ્યું. બંગાળ, બિહારમાં પીએમ મોદીની ચૂંટણી સભા તો મધ્યપ્રદેશના જબલપુરમાં ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો. 50% ઓછા મતદાનવાળા 50 બૂથો. પુરુષ કરતા મહિલાઓનું મતદાન ઓછું હોય તેવા 161 બૂથો ઓળખવામાં આવ્યા. ગોત્રીમાં સ્વાઇન ફ્લૂની સારવાર લેતા વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. ઉદ્ઘાટન પહેલા ટાઇલ્સ તૂટવાની ઘટના બાદ નવી કલેક્ટર કચેરીને 1 મહિનો થયો નથી અને વોશરૂમના નળ તૂટી ગયા. તો વડોદરા જિલ્લાની જેમ ખેડૂતો દ્વારા ભરૂચ જિલ્લાના ગામોમાં વળતરના મુદ્દે ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડવામાં આવ્યા. આ વર્ષે કાઉન્સિલમાં 15થી વધુ નવી કોલેજોની અરજી. તો નવી બીબીએ, બીસીએ કોલેજોને પગલે જીટીયુ પણ સરકારના કોમન પ્રવેશમાં જોડાઈ. એનડીએ સરકાર બનાવશે તે નક્કી, પણ કેટલી સીટ તે હાલ સવાલ છે. વ્યાજખોરો બમણા નાણાં વસૂલ્યા બાદ પણ માંગણી કરતા હતા. રજવાડુ હોટલ પાસે આવેલી ઘંટીમાં જ વેપારીએ ગળે ફાંસું ખાઈ અને જીવન ટૂંકાવ્યું. સ્પોર્ટ્સમાં વાત કરીએ, મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ સિઝનનો પ્રથમ વિજય મેળવ્યો. દિલ્હી કેપિટલ્સને 29 રનથી હરાવ્યું. તો ભાજપ સરકારના ઇરાદાની સામે આઈએએસ અધિકારીએ સવાલ ઉઠાવ્યા. રોબર્ટ વાડ્રા, ડીએલએફ જમીન કૌભાંડમાં 10 વર્ષે પણ કોઈ પરિણામ નહીં. બોલિવૂડમાં વાત કરી, રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી રોમેન્ટિક કોમેડીમાં જોડી જમાવશે. તો શોભિતા ધુલીપાલાના હોલિવૂડ ડેબ્યુ સહિતની રેડ કાર્પેટ ઇવેન્ટ્સમાં સ્ટાર્સની હાજરી જોવા મળી. ચૂંટણી આયોજનમાં હવામાનની આગાહી સામેલ કરવાની સલાહ. હવામાન વિભાગની હીટવેવની ઘટનાઓ વધવાની ચેતવણી. શહેરમાં બેફામ દોડતા ડમ્પરે બાઇક ચાલક યુવાનને અડફેટે લેતા એક યુવાનનું મોત નીપજ્યું. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. ચૂંટણી વર્ષમાં જનતાના ખિસ્સામાં 12.5 લાખ કરોડ આવશે. બજારને બૂસ્ટ કરવામાં આવશે. 12,000 અંગ્રેજ ભારતમાં સારવાર કરાવશે. 1 વર્ષમાં 10 ગણો વધારો. સ્વરોજગાર લોનની 4,447 અરજીઓ બેરોજગાર. તો 2 ગણા અંતરની સાથે જીતેલી સીટોની ઉપર ભાજપની લીડ. આદિવાસી મતો ઉપર કોંગ્રેસનો દારોમદાર જોવા મળ્યો. એસએસજીને ઈ સ્ટ્રેચર કાર અપાઈ. તો ચાર્જિંગ સ્ટેશન ન હોવાથી હાલમાં ઉપયોગ નહીં. શિનોરની શાળાના સીસીટીવીની તપાસ પૂરી. 9 વિદ્યાર્થીઓ સામૂહિક ચોરી કરતા દેખાયા. 9મીથી ચૈત્રી નોરતા સવારે 9:30 થી રાત્રે 9 સુધી ઘટ સ્થાપનાના મુહૂર્ત જાહેરાત કરવામાં આવી. ભાજપના હોદ્દેદારે જીપમાં બેસવાની ના કહેતા મહિલા આગેવાન અડધી ફેરણીએ જતા રહ્યા. હાટકેશ્વર બ્રિજ નવો બનાવ્યા પછી કોન્ટ્રાક્ટર 10 વર્ષ જમાદાર રહેશે. ભાયલીમાં ડ્રેનેજના કામ માટે 1 માસથી રોડ ખોદી નાખાયો. કામ અધૂરું છોડાતા 10,000 લોકો ત્રસ્ત. સસ્પેન્ડેડ રેલવે કર્મચારીનું ખેપ મારતા ટ્રેનમાં સૂઈ જતા વડોદરા પહોંચી ગયો. આ સિદ્ધિ સરોવરમાંથી પાટણવાસીઓને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પાલિકા તંત્રની આશા વિના સેવકોએ જ સફાઈ કરી. રિસ્ક મેનેજમેન્ટ. રોકાણની ઉપર શ્રેષ્ઠ રિટર્ન માટે સંભવિત જોખમોનું મૂલ્યાંકન જરૂરી. સ્પોર્ટ્સમાં વાત કરીએ, લખનૌએ જીતની હેટ્રિક ફટકારી. લખનૌએ પ્રથમવાર ગુજરાતને હરાવ્યું. 33 રનથી જીત્યું છે. તો બંગાળમાં છેડતીના આરોપ બાદ નિયાની ટીમ સામે ફરિયાદ નોંધાવવામાં આવી. મિશન ગગન શક્તિ યુદ્ધ વિમાન સુખોઈનું એક્સપ્રેસ વે પર ઉતરાણ કરવામાં આવ્યું. તો મધુનગર બ્રિજ પર રિક્ષામાં લટકી બનાવેલી રીલનો વિડીયો વાયરલ થયો. રિક્ષામાં લટકેલા સગીરોનો વિડીયો અન્ય કોઈએ પણ ઉતારી લેતા આ ભાંડો ફૂટ્યો હતો. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. વિપક્ષો તક ચૂક્યા. ભાજપ 300થી વધુ બેઠક જીતશે, પ્રશાંત કિશોરે કહ્યું. રશિયાના ઓરેનબર્ગ વિસ્તારમાં ભારે પૂરને લઈને કટોકટી જાહેર કરવામાં આવી છે. આખરે મુમતાઝ પટેલને ગુજરાત કોંગ્રેસની પ્રચાર સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું. કંકાપુરામાં મહીકાંઠનો હુંકાર. દાંડી પુલ તૈયાર કરો. તો બોરી આવી તળાવનો પ્રાચીનારો તોડી પડાતા જ નગરજનોમાં આક્રોશ જોવા મળ્યો. ડભોઈ વડોદરા હાઈવે ઉપર નડતર વૃક્ષોને કાપવાનું કામ ચાલતું હોવાથી ટ્રાફિક જામ સર્જાયો. તો વીરપુરમાં કાર ઉપર ડાન્સ કરતા વિદ્યાર્થીઓની ધરપકડ. વીરપુરના શિક્ષણ જગતને શરમાવે તેવું કૃત્ય કરનારા વિદ્યાર્થીઓની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી. સોના ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટીએ. સોનું 75,000 ને પાર નીકળશે.
એસએસજી થી ભીમનાથ બ્રિજ સુધીના ફૂટપાથ પરના દબાણો હટાવવામાં આવ્યા. સ્પોર્ટ્સમાં દિલ્હીને હરાવી આખરે મુંબઈ ઇન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો. શહેરમાં ગૌમાંસનો જથ્થો ભાલેજથી મંગાવવામાં આવ્યો હતો. સિટી પોલીસ દ્વારા 6 આરોપીના એકને રિમાન્ડ મેળવ્યા. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. 14 રાજ્યોમાં હળવો વરસાદ, 8માં હીટવેવની આગાહી. દેશના કેટલાક રાજ્યોમાં મોસમે મિજાજ બદલ્યો તો લદ્દાખમાં હિમવર્ષામાં ફસાયેલા 80 લોકોને સૈન્યએ બચાવ્યા. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની તડામાર તૈયારીઓ. 14 કિલોમીટરની પરિક્રમામાં 30 લાખથી વધારે શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. પરિક્રમાવાસીઓ માટે જેટી, હોડી, અંગામી પુલ સહિત વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવશે. ગૂગલ મેપની મદદથી ચોરી કરતો સુપર ચોર પકડાયો. ગરબાડા તાલુકાના દેવધા ગામે ખાન નદીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત નીપજ્યું. તો હવે માર્કેટમાં મેનેજમેન્ટ પણ ચીટરોની સામે મેદાનમાં. વિરાટ કોહલી આઈપીએલમાં 8,000 રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તો અસહ્ય ગરમીના પરિણામે ચાલુ વર્ષે ફરી દુકાળના અહેવાલોને લઈ ફુગાવો અને મોંઘવારીમાં ફરી વધારો થઈ શકે છે. બોલિવૂડમાં વાત કરીએ, વેબ સિરીઝ હીરામંડીનું પહેલું ગીત રિલીઝ થયા બાદ ફેન્સ સિરીઝને લઈ ખૂબ જ એક્સાઇટેડ છે. તો પતિ પત્ની ઝઘડો એ હદે પહોંચ્યો કે તેનો ખૌફનાક અંજામ સામે આવ્યો. પત્નીની હત્યા બાદ શરીરના ટુકડા કરી નદીમાં નાખવામાં આવ્યા. ખેત મજૂરને ઇન્કમટેક્સ વિભાગની નોટિસ મળતા ખળભળાટ. કરજણમાં આજે કિસ્સો છે તે સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું કે મારી પાસે ખાવાના પૈસા નથી અને 75 લાખનો ઇન્કમટેક્સ માંગવામાં આવ્યો છે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. વિપક્ષી ઇન્ડી ગઠબંધનની પાસે વિઝન પણ નથી અને વિશ્વસનીયતાનો પણ અભાવ હોવાનો વડાપ્રધાનનો દાવો. ઇન્ડી મજબૂર પાર્ટીઓનું ગઠબંધન, પીએમ મોદીએ કહ્યું. તો ચૈત્ર માસનો રાજા મંગળ, સેનાપતિ શનિ, હોળી પણ રવિવારે હતી ને તેથી જનધનને હાનિ. આવતીકાલથી ચૈત્ર માસનો પ્રારંભ. દનિયા નિર્મળ રીતે તપશે તો ચોમાસું સારું જશે. સિઝનલ ફ્લૂથી પીડાતા ભરૂચના પ્રૌઢનું ગોત્રી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. મેફેન્ડ્રોન ડ્રગ્સની સાથે ઝડપાયેલા પેડલરને 4 દિવસના રિમાન્ડ. પાણીગેટના ન્યૂ હુસેની સેન્ટરના યુસુફે ગૌમાંસના સમોસા વેચતા લોકોમાં રોષ જોવા મળ્યો. પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ અંગે ઉપયોગી માર્ગદર્શિકા. પીપીએફમાં રોકાણ સંબંધી એચયુએફને કલમ 80(c)ની કપાતનો લાભ મળી શકે છે તે સવાલ છે. તો 74,703 અને 22,720ના આરંભિક ઉછાળા જોવા મળશે. ગુજરાત હવે આઈસ્ક્રીમનું પણ કેપિટલ. દેશના 22,000 કરોડના માર્કેટમાં રાજ્યનો શેર 6,500 કરોડનો જોવા મળ્યો. સ્પોર્ટ્સમાં જોઈએ, બીજી હોકી ટેસ્ટમાં ભારતનો ઓસીની સામે 2-4થી પરાજય. સિરીઝમાં 2-0થી પાછળ જોવા મળ્યું. બ્રિટનમાં પતિએ પત્નીના શરીરના 200 ટુકડા કર્યા અને આજે સજા જાહેર કરવામાં આવશે. પવિત્ર યાત્રાધામ માટે આજથી ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવવું હવે ફરજિયાત છે. તો ભાજપના સ્થાપના દિને યોજાયેલા કાર્યક્રમમાં એક પણ એમએલએ ન દેખાયા. શહેરના ભાજપમાં ચાલતી આંતરિક જૂથબંધી બહાર આવી. સમાજમાં રહેલા જાતિપાતિના ભેદ દૂર કરવા આચરણ દ્વારા વિશેષ પ્રયાસો થાય છે. પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવત દ્વારા ટકોર કરવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.